નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મચારી અને સિવિલના ચોથા વર્ગના કર્મચારી વચ્ચે મંગળવારે મોડી રાત્રે અજાણ્યા મૃતકની બાબતે વિવાદ થયો છે, જેમાં સિવિલના કર્મચારીને પોલીસે તમાચો માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે સર્વન્ટ સાથે દાદાગીરી કરતા તમાચા મારતા સર્વન્ટ સ્ટાફ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. પોલીસે સર્વન્ટ સાથે દાદાગીરી કરી તમાચા મારતા સર્વન્ટ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે. नवी सिविल हॉस्पिटल क्या हुआ था? पुलिस वाला कितने टाइम से यह काम करते हो? मेरे को 8 साल हो गए. 8 साल से काम करते हो? हाँ. क्या हुआ था आपके साथ? पुलिस वाले मगजमारी करते हैं. क्या हुआ? पुलिस वाले क्यों मगजमारी कर रहे हैं? अननोन पेशेंट आते हैं, ये लोग सिस्टर ब्रदर लोग डॉक्टर लोग हम लोग को भेजते हैं कि वहाँ पे एमएलसी कराने जाओ. एमएलसी कराने जाते हैं, मतलब हम लोग को कोई हिस्ट्री पता होती नहीं है. ये लोग हम लोग को भेजते हैं और वहाँ पे वो लोग हम पे दादागिरी करते हैं. मेरे को तो किसने दादागिरी करी? क्या नाम है पुलिस वाले का? पुलिस वाला रमेश भाई नाम છે. અહીં ગાડી ચોકીમાં છે. क्या दादागिरी करी? એમની ચોકીમાં જ કરી છે. क्या करा आपके साथ? મેં 2 તમાચ મારી ને ગાળા કાઢ કરી. બે તમાચા માર્યા. हाँ. क्या मार्યા તમાચા બતાવો તો. ગાલ પર માર્યા છે. हाँ. પછી તમે શું કીધું? એને કીધું કે સાહેબ તમે હાથ ચલાકી નહીં કરો. તો એવું કહીને પછી કે જ્યાં આમ ધક્કા મારીને એ કર્યો. ત્યાં આગળ બધા ઊભા હતા. મારા જોડે છોકરો પણ હતો. પછી શું થયું? પછી દાંડીમાં આવી ગયો. પછી આવ્યું બીજી વાર બીજા કોઈ વ્યક્તિ જોઈ ના દે એના માટે સાહેબ શ્રીને કમ્પ્લેન કરી. તમે શું કરો છો અહીંયા? હું સર્વન્ટ છું અહીંયા ગાડી. હવે હડતાલ છે, શું કરવાના છો? સાહેબ હડતાલ ચલાવે સાહેબ. અહીં ગાડી આજે મારા જોડે છે, કાલે કોઈ બીજા જોડે થાય. હવે તમે આજે કામ બંધ રાખ્યું છે કે ચાલુ રાખ્યું? અરે કામ તો હમણાં તો બંધ જ છે સાહેબ. ક્યાર સુધી બંધ? ત્યાં સુધી આ સાહેબ ને સાહેબ શ્રી એના પર એક્શન ના લેતા ત્યાં સુધી. સાહેબ શ્રી એક્શન આપી દે, અમને અમારી વસ્તુનો ખુલાસો આપી દે ને ત્યાં પછી કામ ચાલુ. આપણું નામ શું કીધું? હા? આપણું નામ? જયદીપ સોલંકી. કેટલા વર્ષ સુધી કામ કરો? 8 વર્ષ થઈ ગયા. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.